અત્યારની તમામ માતાઓને કહું, સાહેબ, તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય, એમાં ઈર્ષા ન કરશો. કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો, અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપડ્યો હોય. માટે ઈર્ષા ન કરવી, સાહેબ. ઈર્ષા ન કરવી એને. અને અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી સંપદા તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને, તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે, સાહેબ. એમાં પૂછવાની જરૂર નથી તમારે. કદાચ બેન સાસરે ગયું હોય અને બેનના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્નીને પૂછ્યા વગર તમે મદદ કરી નાખો ને, તો પણ મારો ઠાકુર તમારા ઉપર રાજી રહેશે, સાહેબ. પત્નીને પૂછવાની જરૂર નથી એમાં. શું થયું, સાહેબ? હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેનને ગમે તેટલું આપો ને, તો એ તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને, એમાંનો 10મો ભાગે તમે એને જિંદગી ભર નથી આપી શકતા, સાહેબ. નહીં તો એ પણ એના બાપના સંપદાની હકદાર છે, છતાં પણ 10 આંગળાઓના નિશાન દઈ અને દીકરી વહી જાય છે. એમાંથી એને ભાગ નથી માંગ્યો. એને ભાગ માંગ્યો તો તમે શું કરત? એને આપશો તો એમાં જરાય ઓછું નહીં થઈ જાય.